હેલો સ્ટુડન્ટ્સ, હું છું કમલ પ્રજાપતિ. ફિઝિક્સ વિથ કમલ સરની યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આજે હું લઈને આવ્યો છું 12th સાયન્સના ચેપ્ટર નંબર 1 નું 8મું લેક્ચર, જેમાં હું વાત કરવાનો છું વિદ્યુત ક્ષેત્રની. તો જે છોકરાઓના વિદ્યુત ક્ષેત્રના ફંડામેન્ટલ્સ ક્લિયર ના હોય એ લોકો માટે આ લેક્ચર બહુ જ સુપર રહેશે. આ લેક્ચર્સમાં પહેલા હું તમને બુકના પેજ પર થિયરી લખાઈશ અને પછી મારા 11 સ્ટેટમેન્ટ આપીશ તમને વિદ્યુત ક્ષેત્રને લગતા, જેનાથી તમે વિદ્યુત ક્ષેત્રના એમસીક્યુમાં માસ્ટર થઈ જશો. આજના લેક્ચરમાં ખાસ તમને એમસીક્યુ નહીં મળે, પણ તમને કન્સેપ્ટ મળશે, જેનાથી તમને વિદ્યુત ક્ષેત્રની કમ્પ્લીટ ફિલિંગ આવશે. તો દરેક સ્ટુડન્ટ્સને એક રિક્વેસ્ટ છે કે જો તમને આ એમસીક્યુ સોલ્વ થાય છે તો બી આ લેક્ચર જુઓ, અને આ એમસીક્યુ સોલ્વ નથી થતા તો બી આ લેક્ચર જુઓ. આ લેક્ચર એકદમ શાંતિથી જુઓ. વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ એકદમ સ્ટ્રોંગ થઈ જશે, જે કમલ સરની ગેરંટી રહેશે. ઓકે, તો ચલો ટાઈમ વેસ્ટ નથી કરતા, લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો ચલો સ્ટુડન્ટ, હવે સ્ટાર્ટ કરીએ આ લેક્ચર વિદ્યુત ક્ષેત્ર વિશે. બરાબર છે? સારું, હવે સાંભળો. તો જે સ્ટુડન્ટ્સે મારા જૂના લેક્ચર્સ નથી જોયા, એ જૂના લેક્ચર્સ પહેલા તમે જોઈ લો તો તમને આમાં આઈડિયા એક્ઝેક્ટ આવશે. બીજી વાત, મેં મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારા જૂના લેક્ચર્સની લિંક મૂકેલી છે, જે તમે ઓપન કરીને તમે જોઈ શકશો. ઓકે, સારું. તો ચલો બીજી વાત કે મેં અહીંયા વિદ્યુત ક્ષેત્ર માટેનો ક્વેશ્ચન લખ્યો છે. વિદ્યુત ક્ષેત્ર એટલે શું, તેનો એકમ, પારિમાણિક સૂત્ર અને બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. આ જે મેં ક્વેશ્ચન લખ્યો છે એ બોર્ડના એક્ઝામમાં પૂછાય છે, તો મેં એ ઇન્ટેન્શનથી લખ્યો છે ક્વેશ્ચન. પહેલા હું તમને આ ક્વેશ્ચન ચલાવીશ, એના પછી તમને વિદ્યુત ક્ષેત્રના અલગ અલગ સ્ટેટમેન્ટો આપીશ, જે સ્ટેટમેન્ટ તમારે જેડબલઈ એન્ડ નીટમાં મેક્સિમમ યુઝ થશે અને તમે ફટાફટ એમસીક્યુ સોલ્વ કરી શકશો. ઓકે, સારું. તો સૌથી પહેલી વાત આવે છે કે સર વિદ્યુત ક્ષેત્ર શું છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર શું છે એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું. તો જુઓ, માની લો, ચલો એક કામ કરો, અહીંયા હું તમને ચુંબકીય ક્ષેત્ર, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર, આ 3 ટાઈપના ક્ષેત્ર હોય. હું તમને આ ત્રણેય એક્સપ્લેન કરતો તો તમને જલ્દીથી આઈડિયા આવશે. ઓકે, ચલો હવે જુઓ, ચુંબકીય ક્ષેત્ર શું છે. તો ચુંબકીય ક્ષેત્ર એવું કહેવા માંગે છે કે મારી પાસે કોઈ એક ચુંબક હોય. તો જો ધારો કે એક આ ચુંબક છે, એ ચુંબક પોતાની આસપાસ એક અસર ઉત્પન્ન કરશે, એક ઇફેક્ટ ઉત્પન્ન કરશે. બરાબર? સારું, હવે એ અસર કઈ છે એ તમને કહું. બીજું, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શું છે. તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર મીન્સ એક પદાર્થ હોય. તમે એક્ઝામ્પલ તરીકે માન લો પૃથ્વી છે, તો પૃથ્વી પણ પોતાની આસપાસ એક અસર ઉત્પન્ન કરશે. વિદ્યુત ક્ષેત્ર શું છે. તો એક વિદ્યુત ભાર હોય. તો જો એક આ વિદ્યુત ભાર છે, જે પોતાની આસપાસ એક અસર ઉત્પન્ન કરશે. સારું, હવે આ અસર શું છે. તો જો તમારે એક કલ્પના કરવાની છે. કલ્પના એવી છે કે આ ચુંબક છે, એ ચુંબક પોતાનામાંથી પવન ઉત્પન્ન કરે છે, પોતાનામાંથી કાલ્પનિક પવન ઉત્પન્ન કરે છે. એવો કાલ્પનિક પવન કે જે આપણને દેખાતો નથી. ઓકે, સારું, દેખાતો નથી પણ એને અનુભવી શકાય છે. બીજું, અનુભવી શકાય છે મીન્સ શું કે આ ચુંબક જે કાલ્પનિક પવન ઉત્પન્ન કરે છે એ પવનને બીજો ચુંબક જ અનુભવશે. એટલે કઈ રીતે, સાંભળો. ધારો કે આ ચુંબકે પવન ઉત્પન્ન કર્યો આજુબાજુ, અને ચુંબકમાંથી પવન ઉત્પન્ન થઈ ગયું. હવે મેં બાજુમાં એક પદાર્થ મૂક્યો, તો આ પદાર્થ એ પવનને અનુભવ નહીં કરી શકે. આ એવો કાલ્પનિક ચુંબક છે, આ એવો કાલ્પનિક પવન છે કે જે પવનને ચુંબક જ અનુભવ કરી શકશે. એટલે શું કે જો હું અહીંયા એક ચુંબક મૂકું, તો એ ચુંબકને એ પવનનો અનુભવ થશે. આ ચુંબકને પવનનો અનુભવ થશે અને એ ચુંબક પોતાની જગ્યા બદલી નાખશે. ઓકે, તો આ ચુંબકને ખબર પડી જશે કે આને પવન ઉત્પન્ન કર્યો છે. જો હું પોતે ઊભો રહું તો મને પવનની ફિલિંગ્સ ના આવે.
ઓકે, તો આ ચુંબકીય જે આસપાસ પવન ઉત્પન્ન કર્યો છે એ જે પવન છે એને કહેવાય ચુંબકીય ક્ષેત્ર. આમાં જો પૃથ્વી શું છે, તો પૃથ્વી પોતાની આસપાસ પવન ઉત્પન્ન કરે છે અને એ પવનને કોણ જોઈ શકે, તો જવાબ છે કોઈ પદાર્થ જોઈ શકે. અને જેવો હું આ પદાર્થને મૂકું તો એ પદાર્થ એ પવનમાં આવી જાય છે અને આ પદાર્થ એ પવનને અનુભવે છે અને એ પદાર્થ પોતાનું સ્થાન બદલી દે છે. કેમ, પવન અડે એટલે સ્થાન બદલી દે. તો અહીંયા જે પવનનું જે કામ છે એ પવન કોણ છે, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્ર શું છે, તો વિદ્યુત ભાર છે એ પોતાની આસપાસ પવન ઉત્પન્ન કરે છે અને આ પવન એવો છે કે જે પવનને ખાલી વિદ્યુત ભાર જ અનુભવ કરી શકે. આમાં પવન કોને ઉત્પન્ન કર્યો, ચુંબકે. અનુભવ કોને કર્યો, ચુંબકે. અહીં પવન કોને ઉત્પન્ન કર્યો, પૃથ્વીએ. પૃથ્વી શું છે, પદાર્થ કે જેની પાસે દળ છે. તો અનુભવ કોને કર્યો, પદાર્થે કે જેની પાસે દળ છે. અહીં પવન કોને ઉત્પન્ન કર્યો, વિદ્યુત ભારે. આસપાસ પવન ઉત્પન્ન થઈ ગયો તો એ પવનનો અનુભવ કોણ કરશે, વિદ્યુત ભાર જ કરશે. એટલે જો હું અહીંયા વિદ્યુત ભાર લાઈન મૂકી દઉં તો એ વિદ્યુત ભાર ઉપર આ પવનનો અનુભવ આવશે તો આ વિદ્યુત ભાર પોતાની જગ્યા બદલી નાખશે. હવે મને જોવાથી નહીં ખબર પડે કે આ બધાએ પવન ઉત્પન્ન કર્યો છે કે નથી કર્યો. મને કઈ રીતે ખબર પડશે કે પવન ઉત્પન્ન થયો છે કે નથી થયો, તો જવાબ છે જો હું વિદ્યુત ભાર મૂકું છું તો મને ખબર પડશે પવન ઉત્પન્ન થયો છે કે નથી થયો. અને વિદ્યુત ભાર મૂક્યો અને વિદ્યુત ભારે પોતાનું સ્થાન બદલી નાખ્યું, ધેટ મીન્સ ત્યાં પવન છે. જે પવન કોનો હશે, વિદ્યુત ભારનો હશે. ઓકે, ચલો ફરી બીજી વાત. જ્યાં પવન છે, પવન એવું છે ક્ષેત્ર છે. આમાં કયું ક્ષેત્ર, આવા પવન છે ચુંબકીય ક્ષેત્ર. આમાં પવન છે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અને આમાં પવન છે વિદ્યુત ક્ષેત્ર. ચલો, આ પવનને કોણ અનુભવ કરી શકે, ચુંબક. અહીંયા પદાર્થ અને અહીંયા વિદ્યુત ભાર. ઓકે, બીજી વાત. હવે આ વિદ્યુત ભાર, ચલો હવે હું આના ઉપર ફોકસ કરું. ઓકે, ઠીક છે. ચલો, આ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારે પોતાની આસપાસ પવન ઉત્પન્ન કર્યો. ઓકે, આને પોતાની આસપાસ પવન ઉત્પન્ન કર્યો. હું જોઉં છું તો મને પવન દેખાય કે ના દેખાય, ના દેખાય. તો પવન મને દેખાતો નથી તો હવે અહીં એકચ્યુઅલમાં પવન છે કે નથી મને કઈ રીતે ખબર પડે, તો કઈ નહીં, મારે વિદ્યુત ભાર લાઈન અહીં મૂકવાનું અને જો વિદ્યુત ભાર લાઈન મૂકું અને એ વિદ્યુત ભાર પોતાનું સ્થાન બદલે. કેમ, સ્થાન કેમ બદલશે, એ પવનનો અનુભવ કરશે. તો એ વિદ્યુત ભાર પોતાનું સ્થાન બદલે તો હું શું સમજીશ કે ભાઈ અહીંયા પવન છે. અથવા એ વિદ્યુત ભાર પર કંઈક બળ લાગે તો હું શું સમજીશ કે અહીંયા પવન છે. અહીંયા પવન છે મીન્સ ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે. સેકન્ડ એક સ્ટેટમેન્ટ આવશે, તીવ્રતા. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો મતલબ શું થાય કે પવન કેટલો ફાસ્ટ છે. જેમ કે અહીંયા પવન ફાસ્ટ છે તો શું કહેવાય, અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે છે. અહીંયા પવન ધીમો છે તો અહીં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી છે, એવું કહેવાય. ચલો હવે સાંભળો, આસપાસ પવન ઉત્પન્ન થવું તો પવન એવું છે વિદ્યુત ક્ષેત્ર. આ મેં તમને ખાલી જસ્ટ સમજાવવા માટે લેંગ્વેજ યુઝ કરી છે. સાયન્ટિફિકલી એવું ના કહેવાય પવન, બરાબર છે. સારું, ચલો હવે જુઓ. તો બોલો, અહીંયા પવન કોને ઉત્પન્ન કર્યો, પ્લસ ક્યુએ. તો આનું કામ શું છે, પવન ઉત્પન્ન કરવાનું. પવન ઉત્પન્ન કરવાનું મીન્સ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. હવે કોઈ જગ્યાએ પવન છે કે નથી એ મને કઈ રીતે ખબર પડે, તો ત્યાં હું એક વિદ્યુત ભાર લાઈન મૂકું. એટલે જો મેં આ વિદ્યુત ભાર લાઈન મૂક્યો તો આનું કામ શું છે, પવન છે કે નહીં એ ચેક કરવાનું. આનું કામ શું છે, પવન ઉત્પન્ન કરવાનું. તો આને કહેવાય ઉદ્ગમ, આને કહેવાય ટેસ્ટ. શું કહેવાય, ટેસ્ટ. ટેસ્ટનું ગુજરાતી થાય પરીક્ષણ. શું થાય, પરીક્ષણ. એ રીતે અહીંયા પૃથ્વી શું કહેવાય, ઉદ્ગમ કે જે પવન ઉત્પન્ન કરે છે. તો આ શું કહેવાય, ટેસ્ટ. ટેસ્ટ મીન્સ પરીક્ષણ. ચલો, આ ચુંબક શું છે, ઉદ્ગમ. આ શું છે, પરીક્ષણ કે જે ચેક કરશે. ઓકે, સારું. તો ચલો હવે જુઓ, વિદ્યુત ક્ષેત્ર એટલે શું, બધા આઈડિયા આવી ગયો. શું આઈડિયા આવી ગયો, વિદ્યુત ભાર પોતાનામાંથી જે પવન ઉત્પન્ન કરે એ શું છે, વિદ્યુત ક્ષેત્ર. તો હું એક સ્ટેટમેન્ટ બોલીશ કે દરેક વિદ્યુત ભાર પોતાની આસપાસ
પોતાની આસપાસ વિદ્યુતીય અસર ઉત્પન્ન કરે છે. આ વિદ્યુતીય અસર મીન્સ હું કોની વાત કરું છું? પવનની વાત કરું છું, પવનની. તો એ વિદ્યુતીય અસર ઉત્પન્ન કરે છે, જે વિદ્યુતીય અસરને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો બોલો વિદ્યુત ક્ષેત્ર શું છે? તો સાંભળો પહેલું સ્ટેટમેન્ટ કે દરેક વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુતીય અસર ઉત્પન્ન કરે છે. વિદ્યુતીય અસર એટલે પવન. કોણ? પવન. તો વિદ્યુતીય અસર ઉત્પન્ન કરે છે જે વિદ્યુત ક્ષેત્ર છે. તો જે વિદ્યુત ક્ષેત્ર છે ને એક કાલ્પનિક વસ્તુ છે. પવન દેખાય નહીં આપણને, આ કાલ્પનિક વસ્તુ છે. ઓકે, તો જે વિદ્યુત ક્ષેત્ર છે. ચાલો હવે હું અહીંયા એક લઉં, અહીંયા એક આ વિદ્યુત ભાર જેને હું કહું પ્લસ કેપિટલ Q. તો આને કહું ઉદ્ગમ સ્થાન. ઉદ્ગમ સ્થાન કેમ કીધું? ઉદ્ગમ વિદ્યુત ભાર. કેમ ઉદ્ગમ વિદ્યુત ભાર કીધું? કેમ કે આ પવન ઉત્પન્ન કરે છે, એટલે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ કેવો વિદ્યુત ભાર છે? જવાબ છે આ બિંદુવત વિદ્યુત ભાર છે. બિંદુવત શું છે મેં તમને લેક્ચર્સમાં સમજાવેલું છે. ઓકે, સારું, ચલો આવું થયું. હવે આ પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. હવે વિદ્યુત ક્ષેત્ર છે કે નહીં એ મને કોણ ચેક કરી આપશે? Q0. કોણ ચેક કરી આપશે? Q0. હવે સાંભળો, હવે મારું ફોકસ એના ઉપર છે કે વિદ્યુત ક્ષેત્ર છે તો કેટલું છે. એટલે પવન છે તો પવન કેટલો તીવ્ર છે મારે એવું જોવું છે. તો એ હું કઈ રીતે ગણીશ? તો એ ગણવાની ટેકનિક સમજો. એ શું કહે છે કે ધારો કે મારે આ જગ્યાએ જોવું છે, મારે આ બિંદુએ જોવું છે. જો આસપાસ પવન છે, આ પવન છે, મારે એવું જોવું છે કે અહીંયા કેટલો પવન તીવ્ર છે. તો તમારે આ જગ્યાએ કેટલો પવન તીવ્ર છે એ જોવું હોય તો એવું કહે છે કે તમે એ જગ્યાએ પેલો પરીક્ષણ વિદ્યુત ભાર મૂકો. કયો? Q0 વાળો. ચલો હવે મેં અહીંયા Q0 વાળો મૂક્યું. ઓકે, તો બોલો Q0 શું છે? તો જવાબ છે Q0 છે એ પરીક્ષણ વિદ્યુત ભાર છે. ઓકે, બીજું મારે આ જગ્યાએ જોવું છે કે અહીં કેટલો પવન તીવ્ર છે. તો બોલો અહીં પવન ઉત્પન્ન કોણે કર્યો છે? કેપિટલ Q કે Q0? કેપિટલ Q. અને એમ કહો આ જે જગ્યા છે એ કેપિટલ Q થી સ્મોલ r અંતરે આવેલી છે. ઓકે, સ્મોલ r અંતરે આવેલી છે. સારું, તો અહીં કેટલો પવન ઉત્પન્ન કર્યો એ મારે જોવું છે. તો આ કન્સેપ્ટ શું કહે છે? આ એવું કહે છે કે તમે તમારે અહીં કેટલો પવન છે એ શોધવું હોય તો એક કામ કરો તમે કે જે તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એટલે E. એટલે હું પવનની તીવ્રતાની વાત કરું છું કે પવન કેટલો તીવ્ર છે એ. બરાબર? જે તે બિંદુ મીન્સ આ બિંદુ આગળ મારે પવન કેટલો તીવ્ર છે એ જાણવું છે. તો પવન કેટલો તીવ્ર છે એ બતાવશે E. તમારે શોધવો હોય તો શું કહે છે? તમે એ બિંદુ આગળ એક ચાર્જ મૂકો. તો જો મેં Q0 ચાર્જ મૂક્યો. હવે એ જે Q0 ચાર્જ છે એના ઉપર બળ લાગશે. કોણ લગાડશે? પેલું પવન લગાડશે. તો આ Q0 ઉપર બળ લાગે એ બળ શોધો. તો is equal to F. બોલો F શું છે? Q0 ઉપર જે બળ લાગે છે એ બળ. તો બોલો F શું છે? આના પર લાગતું બળ. તો મેં બળ આના ઉપર જે બળ લાગ્યું એ બળ શોધો. Q0 પર લાગતું બળ શોધો અને તમે જે વિદ્યુત ભાર અહીં મૂક્યો છે એને ભાગી નાખો. એટલે Q0 ભાગી નાખો. એ તમે જે અહીં મૂક્યો છે વિદ્યુત ભાર એને ભાગી નાખો તો તમને શું મળશે? વિદ્યુત ક્ષેત્ર. ચલો, આ વિદ્યુત ક્ષેત્ર કઈ જગ્યાનું? આ જગ્યાનું. કોને ઉત્પન્ન કર્યું? કેપિટલ Q એ. બળ કોના ઉપરનું? Q0 ઉપરનું. ચાર્જ કયો? કે જે આપણે ચાર્જ મૂક્યો એ ચાર્જ, જેના પર બળ લાગ્યું એ ચાર્જ. બળ કોના પર લાગ્યું? Q0 ઉપર. ઓકે, આના પર બી બળ હશે પણ આપણે આના ઉપર જોઈએ છે. સારું, બીજી વાત બોલો. E નો એકમ. તો E નો એકમ શું થાય?
ન્યૂટન પર કુલમ. કેમ F એટલે ન્યૂટન અને Q0 મીન્સ કુલમ. બીજી વાત E છે એ સદિશ રાશિ છે. સાહેબ કઈ રીતે ખબર પડે? જો અહીંયા બળ સદિશ કે અદિશ? તો બળ સદિશ, તો પછી E કેવો થઈ જાય? સદિશ થઈ જાય. તો બોલો E વચ્ચે ઇક્વલ ટુ છે, એનો મતલબ શું થયું કે બળની દિશા અને E ની દિશા ક્યાં હોય? એક જ દિશામાં. તો બોલો એમ કહેવાય E ની દિશા ઇઝ ઇક્વલ ટુ Q0 પર લાગતા બળની દિશા. ઓકે, જે બાજુ Q0 પર બળ લાગશે એ બાજુ દિશા E ની થશે. ચલો આ પ્લસ ચાર્જ છે, આ પ્લસ છે, તો બોલો આમાં બળ ક્યાં લાગશે? આમ લાગશે, આમ બળ લાગશે, આ લાગશે, આમ બળ લાગશે. તો બોલો આ E ની દિશા કહેવાય કે ના કહેવાય? કહેવાય. ચલો આ F ની દિશા કહેવાય કે ના કહેવાય? કહેવાય. જે બાજુ F એ બાજુ E હશે એટલે બંને કહેવાશે. રાઈટ રાઈટ. બીજી વાત ચલો E ઇઝ ઇક્વલ ટુ ચલો F. F એટલે આના ઉપર લાગતું બળ. આના ઉપર બળ કોને લગાડ્યું? તો પ્લસ Q એ લગાડ્યું. હવે આપણને ખબર છે કુલમનો નિયમ. ચલો કુલમનો નિયમ હવે સાંભળજો. કુલમનો નિયમ અને વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ શું કહે છે ખબર છે? તો કુલમ એકદમ ઈઝી લેંગ્વેજમાં કહે છે. કુલમ એવું કહે છે કે આ રીતે એક ચાર્જ હોય, આ રીતે એક ચાર્જ હોય, તો આ બંને વચ્ચે બળ લાગશે. જે બળનું ઇક્વેશન K Q1 Q2/r². આ કોણ કહે છે? કુલમ. વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ શું કહે છે કે આ રીતનો એક ચાર્જ હોય તો આ કેપિટલ Q ચાર્જ છે, હા છે, તો એ કેપિટલ Q ચાર્જ પોતાની આસપાસ પવન ઉત્પન્ન કરશે અને એ પવનમાં Q0 આવશે તો એના પર બળ લાગશે. થયું તો એ જ, થયું તો એ જ. પણ વિદ્યુત ક્ષેત્ર શું કહે છે કે પવન લાગવાથી બળ લાગશે. તો પવન કેમ લાગ્યો? આને ઉત્પન્ન કર્યો. આને ઉત્પન્ન કેમ કર્યું? કેમ કે વિદ્યુત ભાર છે. એટલે ઇન શોર્ટ લાગ્યો તો બળ આના લીધે જ ને. એટલે કુલમનો નિયમ અને વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ એક જ છે. ઓકે, સારું. ચલો આના ઉપર બળ કોને લગાડ્યું? કેપિટલ Q. તો આપણને ખબર છે F K Q1 Q2/r². જ્યાં r શું છે? બે ચાર્જ વચ્ચેનું અંતર. બોલો આ અંતર કેટલું છે? r. તો એમ કહેવાય કે કેપિટલ Q Q0/r² અને નીચે Q0 તો છે જ, નીચે Q0 તો છે જ. મેં F ની કિંમત મૂકી. તો બોલો E ઇઝ ઇક્વલ ટુ શું આવે? KQ/r². E ઇઝ ઇક્વલ ટુ KQ/r². એમાં Q શું છે? જેને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું તે, જે બિંદુવત વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. ઓકે, રાઈટ રાઈટ. તો એનું સૂત્ર છે. સારું, ચલો હવે સમજો. સારું, ચલો હવે જુઓ. તો અહીંયા તો સર તમે એવું કીધું કે દરેક વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, બરાબર? તો સર આ Q0 બી ઉત્પન્ન નહીં કરે? Q0 વિદ્યુત ભાર જ છે ને સર, આ ઉત્પન્ન નહીં કરે? જવાબ છે કરશે. તો જુઓ અહીંયા આપણે થિયોરેટિકલી શું માનીએ છીએ કે અહીંયા કેટલો પવન છે, અહીં આસપાસ જે કંઈ બી પવન છે એ પવન કેપિટલ Q થી કેટલો છે એ જ મારે શોધવામાં મને રસ છે. હું શું કહું છું? આસપાસ કેટલો પવન છે એ પવન કેપિટલ Q એ કેટલો ઉત્પન્ન કર્યો છે એ જ શોધવામાં મને રસ છે. આમ નેચરલી એવું બી થાય ને કે આસપાસ પવન કેપિટલ Q બી ઉત્પન્ન કરશે અને Q0 બી ઉત્પન્ન કરશે. હવે મારો ઇન્ટરેસ્ટ એમાં છે કે કેપિટલ Q કેટલો પવન ઉત્પન્ન કરે છે. તો આ Q0 પવન ઉત્પન્ન ના કરતો હોવો જોઈએ. હવે Q0 પવન ક્યારે ઉત્પન્ન ના કરે? તો જવાબ છે કે હું Q0 ટેન્ડ્સ ટુ 0 લઈ લઉં. લિમિટ સાંભળજો, લિમિટ Q0 ટેન્ડ્સ ટુ 0. આ મતલબ શું થયું કે બને ત્યાં સુધી હું Q0 ની કિંમત એકદમ ઓછી લઉં, એટલે 0 ની નજીક લઉં. તો એનાથી બેનિફિટ શું મળશે મને કે પોતે પવન કેવો ઉત્પન્ન કરે એકદમ ઓછો, જે કઈ ઇફેક્ટ ના કરે. એટલે અહીંયા આપણે પછી શું માની શકીએ કે આટલામાં જે કઈ બી પવન છે એ કોનું છે? ઓન્લી પ્લસ Q. આ કેપિટલ Q નો જ પવન છે. ઓકે, જેવું આપણે માની શકીએ. સારું, ચલો હવે સાંભળો. હવે નેક્સ્ટ ટોપિક છે એ છે આમાં સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો
સિદ્ધાંત. ચલો આ શું કહેવા માંગે છે ચલો જરાક કહી દો. તો આ શું કહેવા માંગે છે? તો આ એવું કહે છે, સાંભળજો, કે માન લો કે અહીંયા Q1 ચાર્જ છે, અહીંયા Q2 ચાર્જ છે, અહીંયા Q3 ચાર્જ છે, અહીંયા Q4 ચાર્જ છે. હવે આપણને એવું કહે છે કે તમે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધો. મારે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ચલો, વિદ્યુત ક્ષેત્ર એટલે પવન ઉત્પન્ન કરે. બોલો, આ બધા પવન ઉત્પન્ન કરશે, આય કરશે, આય કરશે, આય કરશે, આય કરશે. તો સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે કે આ અહીંયા પવન ઉત્પન્ન કરશે. હવે આના લીધે અહીં પવન શોધો. કોના લીધે? Q1 ના લીધે તમે અહીં પવન શોધો. કેટલો પવન ઉત્પન્ન થયો? તો Q1 ના લીધે અહીં કેટલો પવન ઉત્પન્ન થયો? તો બોલો, Q1 એ શું કર્યું? ઉત્પન્ન કર્યો. તો ઇક્વેશન કે Q upon R², એમાં R આ લેવાના. તો તમને અહીંયા જે E મળશે એ E કોનો મળશે? Q1 નો. ચલો, હવે હું જોઉં છું કે ધારો કે અહીંયા Q1 ના લીધે વિદ્યુત ક્ષેત્રની દિશા E1 આ બાજુ છે. સર, તમે દિશા કઈ રીતે આ બાજુ લઈ લીધી? તો હું તમને આગળ કહું છું કે મેં દિશા માર્ગ કઈ રીતે શોધવાની છે, એની ટ્રીક તમને કહું છું આગળ. અત્યારે હાલ માની લો કે મેં આ બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા લીધી. તો આ E1 કોનું આવ્યું? Q1 નું આવ્યું. ઓકે, આવ્યું. હવે ચલો Q2. તો Q2 નું માન લો કે દિશા એની આમ આવી. તો E2 કોની આવી? Q2 નું આવ્યું. ચલો, Q4 નું માન લો તો Q4 નું માન લો આમ આવ્યું. એ શું આવ્યું? E3 આવ્યું. સોરી, શું આવ્યું? ચલો, E4 આવ્યું. અને માન લો કે જે Q3 ચાર્જ છે એ માન લો અહીંયા છે. તો Q3 ચાર્જની માન લો મેં દિશા શોધી, તો માની લો મને એ દિશા આમ મળી. તો આ કોનું આવ્યું? E3 નું આવ્યું. ઓકે, તો આ બધાના વિદ્યુત ક્ષેત્રો આયા E1, E2, E3, E4. તો સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે? તમે આ બધા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરો. તો શું કહે છે? ટોટલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું કહે છે? E1 સદિશ પ્લસ E2 સદિશ પ્લસ E3 સદિશ પ્લસ E4 સદિશ ઇઝ ઇક્વલ ટુ E સદિશ. જ્યાં E સદિશ શું છે? આ ચારેય વિદ્યુત ભારોથી જે ટોટલ પવન ઉત્પન્ન થયો એ પવન E. E1 શું છે? પેના લીધે ઉત્પન્ન થયો એ. સંપાતપણાનો સિદ્ધાંત ઇન શોર્ટ એવું કહે છે કે ધારો કે E1 ની કિંમત 10 છે, આની કિંમત 2 છે, આની કિંમત 3 છે, આની કિંમત 5 છે. તો તમે સિમ્પલ સરવાળો ના કરી શકો. જેમ કે 10 ને 2 12 ને 3 15 ને 5 20 જવાબ આવે ટોટલ E, એવું ના કહેવાય. એ શું કહે છે કે આ મૂલ્ય 10 2 3 અને 5 છે, તમે એ બધાનો ટોટલ કરો, પણ સદિશના નિયમથી કરો. એમનો સીધો સરવાળો નહીં કરી દેવાનો કે 10 ને 2 12 ને 3 15 ને 5 20, તો ટોટલ અહીંયા E 20 થઈ ગયા, એવું ના કહેવાય. તમે સદિશના નિયમનો ઉપયોગ કરીને જુઓ કે ટોટલ કેટલો થાય છે, એ તમારો જવાબ થશે. એ સંપાતપણાનો સિદ્ધાંત છે. ઓકે, તો વિડિયોને પોઝ કરી તમે લખી દો, પછી હું તમને આગળ બધા સ્ટેટમેન્ટ કહું કે જે આપણે યુઝફુલ રહેશે. ઓકે, તો ચલો સ્ટુડન્ટ જોવો, સાંભળો. સ્ટેટમેન્ટમાં પહેલું સ્ટેટમેન્ટ છે એ છે F બરાબર Q into E. સાહેબ કઈ રીતે લાયા? તો મેં હમણાં લખ્યું E is equal to F upon Q છે. હા છે, તો F બરાબર Q into E લખાય. શું છે એક્ઝેક્ટ સાંભળજો. જો મારે આ એક વર્ડ મીનિંગ સમજો. જો મારે એવું જોવું છે કે કેપિટલ Q એ આસપાસ કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું, એમાં મારે પર્ટિક્યુલર એવું જોવું છે કે આ જગ્યાએ કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું, આ જગ્યાએ. તો આ શું કહે છે કે તમારે આ જગ્યાએ કેટલો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયો, કોને ઉત્પન્ન કર્યું? આને ઉત્પન્ન કર્યું. તો આ જગ્યાએ કેટલો ઉત્પન્ન થયો, તો તમે એ જગ્યાએ સ્મોલ q ચાર્જ મૂકો, એટલે આ સ્મોલ q ચાર્જ મૂકો, અને પછી આ સ્મોલ q પર લાગતું બળ શોધો. તો બળ આવ્યું, બરાબર. એ બળની તમે કિંમત મૂકો, સ્મોલ q આપણને ખબર હોય, તો તમને જે E મળશે એ વિદ્યુત ક્ષેત્ર E તમને આ જગ્યાનું મળશે. જે વિદ્યુત ક્ષેત્ર સ્મોલ q ઉત્પન્ન કર્યું, જવાબ છે ના. કોને ઉત્પન્ન કર્યું? કેપિટલ q એ. પવન તો કેપિટલ q ઉત્પન્ન કર્યું. તો બોલો સ્મોલ q શું છે? જે તે બિંદુ આગળ મુકેલ બિંદુવત વિદ્યુતભાર. ધ્યાનથી સાંભળજો. શું? બિંદુવત વિદ્યુતભાર. બિંદુવત એટલે આ વિદ્યુતભાર કેવો છે? બિંદુવત છે, એકદમ સ્મોલ ચાર્જ છે. એટલે સ્મોલ એટલે નાના કણમાં ચાર્જ છે. E શું છે? E શું છે? જવાબ છે E છે.
જે તે તમે જે બિંદુ આગળ લીધું ને, જે બિંદુ આગળ લીધું એ જ બિંદુ આગળ, જે તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર, તમે જે બિંદુ આગળ સ્મોલ ક્યુ ચાર્જ મૂક્યો એ જ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એટલે E. F શું છે? F છે એ ક્યુ પર લાગતું બળ, એ શું છે? F. એ શું છે? F. બીજી વાત, આ ઇક્વેશન વેલિડ છે, આ ઇક્વેશન એપ્લાય થશે એ જ કન્ડિશનમાં કે જેના પર બળ લાગે છે. બોલો, બળ કોના પર લાગે છે? ક્યુ ઉપર, સ્મોલ ક્યુ પર. જેના પર એટલે શું? પણ સ્મોલ ક્યુ. સ્મોલ ક્યુ પર બળ લાગે છે તે બિંદુવત હોવો જોઈએ, તે બિંદુવત હોવો જોઈએ. એટલે સાહેબ ના ખબર પડી, એક્ઝામ્પલ લો. એક્ઝામ્પલ સાંભળજો, એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલમાં હું એમ કહું કે અહીંયા એક, ચલો આ એક્ઝામ્પલમાં પહેલું એક્ઝામ્પલ છે, અહીંયા એક કેપિટલ ક્યુ ચાર્જ છે, આ છે. પછી અહીંયા મેં સ્મોલ ક્યુ બરાબર 1 કુલમ ચાર્જ મૂક્યો, બરાબર. ચલો 1 માઇક્રો કુલમ ચાર્જ મૂક્યો. એવું કીધું કે 1 માઇક્રો કુલમ પર લાગતું બળ 20 ન્યૂટન છે. અહીં કેટલું બળ લાગે? 20 ન્યૂટનનું બળ લાગે. તો તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું? એટલે અહીં E કેટલા? તો F બરાબર Q * E કહેવાય કે ના કહેવાય? કહેવાય. કેમ કે F આના ઉપર લાગે છે. F કેટલા? 20. Q કેટલા? તો 1 × 10⁻6 અને E. તો E કેટલા આયા? 20/10⁻6 એટલે કે 20 × 10⁶ ન્યૂટન પર કુલમ. આ વિદ્યુત ક્ષેત્ર થયું કઈ જગ્યાનું? આ જગ્યાનું. કોને ઉત્પન્ન કર્યું? સ્મોલ ક્યુ એ? ના, કેપિટલ ક્યુ ઉત્પન્ન કર્યું. આને ઉત્પન્ન કર્યું અહીંયા, બરાબર. બીજી વાત સાંભળો, બીજી વાત. અહીંયા એક આ રીતનો એક સળિયા ઉપર ચાર્જ છે, ઓકે છે. પછી અહીંયા Q બરાબર 1 માઇક્રો કુલમ મૂક્યો, વિદ્યુત ભાર મૂક્યો. હવે આના ઉપર લાગતું બળ 20 ન્યૂટન છે. થયું તો આના જેવું જ ને? પણ ફરક શું છે? અહીંયા બિંદુવત ચાર્જ હતો, અહીં શું હતું? સળિયો છે. અહીંયા જે પવન ઉત્પન્ન કર્યો એ પવન કોને ઉત્પન્ન કર્યો હતો? બિંદુવત ચાર્જે. અહીં પવન કોને ઉત્પન્ન કર્યો? સળિયાએ કર્યો, બરાબર. અને એ પવનમાં આવ્યો 1 માઇક્રો કુલમ, એટલે એના પર બળ લાગ્યું. તો પૂછાયું કે આ જગ્યાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો E બરાબર F/Q કરાય કે ના કરાય? કરાય. જવાબ શું આવે? તો 20/10⁶. કેમ કે થયું તો એ જ છે ને. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E 20/10⁶ થયું. જે કોનું થયું? આને ઉત્પન્ન કર્યું એ થયું, આ સળિયાએ ઉત્પન્ન કર્યું. તો આ ઇક્વેશન વેલિડ છે કે નહીં? છે. કેમ છે? બળ કોના ઉપર લાગ્યું? 1 માઇક્રો કુલમ ઉપર, જે બિંદુવત છે. હા છે, એટલે વેલિડ છે. ચલો ત્રીજી વાત સમજો. આ રીતે સળિયો છે, આ રીતે અહીં સળિયો છે. સાંભળજો. હવે આ રીતનો સળિયો છે અને અહીંયા આ રીતનો સળિયો છે, પ્લસ ચાર્જ વાળો. હવે આ સળિયા ઉપરનો ચાર્જ 1 માઇક્રો કુલમ અને આ સળિયા ઉપર બળ લાગે છે 20 ન્યૂટન. પૂછાયું કે અહીંયા E કેટલો? તો જો હું E બરાબર F/Q કરું તો વેલિડ ખરો કે નહીં? તો જવાબ છે વેલિડ નથી. આ સમીકરણ એપ્લાય ના થાય. કેમ ના થાય? જેના પર બળ લાગે છે એ બિંદુવત નથી. જો આ સળિયો જ આખો સળિયો છે તો એપ્લાય ના થાય. બોલો, ખબર પડી? ક્યારે એપ્લાય થાય? જેના પર બળ લાગે છે એ બિંદુવત હોવો જોઈએ. જે બળ લગાડે છે એ બિંદુવત હોય તો એ ચાલે, ના હોય તો એ ચાલે. જેમ કે અહીંયા બળ લગાડે છે કોણ? આ. એ બિંદુવત છે? આ છે. અહીં બળ લગાડે છે? હા. કોણ લગાડે છે? આ. બિંદુવત છે? ના. તો બી ચાલે છે. કેમ? જે બળ લગાડે છે એ બિંદુવત હોય કે ના હોય, મને એમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. મને ઇન્ટરેસ્ટ શેમાં છે? કે જેના પર બળ લાગે છે, આના ઉપર બળ લાગે છે એ બિંદુવત હોવું જોઈએ, તો જ એપ્લાય થાય. ઓકે. સારું. હવે જો સ્ટેટમેન્ટ નંબર 2.
સ્ટેટમેન્ટ નંબર કે સાંભળજો. હવે જે તે વિસ્તારમાં એટલે બોલો આ વિસ્તાર થઈ ગયો. જે તે વિસ્તારમાં સ્મોલ ક્યુ ચાર્જ મૂકતા, એટલે આપણે સ્મોલ ક્યુ ચાર્જ મૂક્યો સ્મોલ ક્યુ ચાર્જ મૂકતા તેના પર લાગતું બળ 0 હોય. શું મેં અહીંયા સ્મોલ ક્યુ ચાર્જ મૂક્યો અને બળ શું આવ્યું? 0 આવ્યું. તો બળ 0 હોય તો એનો મતલબ એવો થયો કે તે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર 0 છે. કેમ? F બરાબર Q ઇન્ટુ E. મેં અહીંયા Q ચાર્જ મૂક્યો અને અહીંયા બળ 0 આવ્યો તો F 0 આવ્યો. ધેટ મીન્સ ત્યાં E શું છે? 0 છે. તો જે જગ્યાએ F 0 મળે, બળ 0 મળે, એ જગ્યાએ E શું છે? 0 છે. સારું. હવે Q ઉપર લાગતું બળ 0 હોય તો મારું આગળનું લેક્ચર યાદ કરો, લેક્ચર નંબર 7. Q ઉપર લાગતું બળ 0 છે તો Q ઉપર લાગતું બળ 0 હોય એનો મતલબ શું થાય કે Q વિદ્યુતભાર સંતુલિત સ્થિતિમાં છે. આવ્યું યાદ? શું? સંતુલિત સ્થિતિમાં, સંતુલન સ્થિતિમાં છે. શું છે? સંતુલન સ્થિતિમાં છે. અને જે જગ્યા છે એ જગ્યા કઈ કહેવાય? તો જે જગ્યા છે એ જગ્યા કહેવાય તટસ્થ બિંદુ. મારું આગળનું લેક્ચર યાદ કરો. જે જગ્યાએ તમે સ્મોલ ક્યુ ચાર્જ મૂકો અને સ્મોલ ક્યુ ચાર્જ પર ટોટલ બળ 0 આવે તો મતલબ શું થયો કે સ્મોલ ક્યુ ચાર્જ સંતુલન સ્થિતિમાં છે અને જે જગ્યા છે એ જગ્યા કઈ છે? તટસ્થ બિંદુ વાળી છે, એવું કહેવાય. તો તમને એક્ઝામ્પલ આપું કઈ રીતે આન્સર કઈ રીતે સોલ્વ કરવાનું. તો જો એક્ઝામ્પલ પૂછાયું મને આ રીતે છે. અહીંયા પ્લસ ક્યુ ચાર્જ છે, અહીંયા પ્લસ ક્યુ છે, અહીંયા પ્લસ ક્યુ છે, અહીંયા પ્લસ ક્યુ છે. પૂછાયું કે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધો. ક્યાં? કેન્દ્ર એટલે અહીંયા થયું. હવે અહીં વિદ્યુત ક્ષેત્ર શોધો. ચલો તો મેં કીધું તમારે જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવો હોય તમે એ જગ્યાએ ચાર્જ મૂકી દો. તો જો મેં અહીંયા ચાર્જ મૂક્યો, આ મેં ચાર્જ મૂક્યો, તો આ ક્યુ મૂક્યો ચાર્જ. બરાબર. એક્ઝામ્પલ તરીકે અહીંયા હું કેપિટલ ક્યુ માની લઉં છું. મેં ચાર્જ મૂક્યો. પછી આના ઉપર લાગતું બળ શોધો. કેના ઉપર? સ્મોલ ક્યુ ઉપર. અને બળ શોધો અને ક્યુ ની કિંમત મૂકો તો આપણને શું મળી જાય? E મળી જાય, વિદ્યુત ક્ષેત્ર મળી જાય. હવે બોલો, યાદ કરો મારું લેક્ચર, જૂનું લેક્ચર. આ ચાર્જનું વિતરણ કેવું છે? સિમેટ્રિક વિતરણ છે. તો આ એનું કેન્દ્ર થયું અને કેન્દ્ર ઉપર સ્મોલ ક્યુ ચાર્જ મૂક્યો. તો બોલો સ્મોલ ક્યુ ચાર્જ ઉપર લાગતું બળ, બોલો અહીંયા લાગતું બળ કેટલું? 0. હવે અહીં બળ 0 તો આ જગ્યા કઈ કહેવાય? તટસ્થ બિંદુ વાળી જગ્યા કહેવાય. બીજું કે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર કેવો કહેવાય? સંતુલન સ્થિતિમાં કહેવાય. અને ચોથું કે આ જગ્યા ઉપર વિદ્યુત ક્ષેત્ર શું હશે? 0. કેમ 0? બળ 0 તો વિદ્યુત ક્ષેત્ર 0. ઓકે, ચાર વસ્તુ આવી. ચલો આ સ્મોલ ક્યુ પર લાગતું બળ 0, બળ 0 તો ક્યુ શેમાં આવ્યો? સંતુલન સ્થિતિમાં. તો આ જગ્યા કઈ થઈ? તટસ્થ બિંદુ થઈ. અને બળ 0 તો વિદ્યુત ક્ષેત્ર પણ 0. ડાયરેક્ટ આન્સર આવી જાય. બીજો એક્ઝામ્પલ, ચલો બીજો એક્ઝામ્પલ આ રીતનું રિંગ છે. બોલો આ રિંગ ઉપર પ્લસ ચાર્જ વિતરિત થયેલું છે સમાન રીતે. કઈ રીતે? સમાન રીતે. અને કેન્દ્ર ઉપર સ્મોલ ક્યુ ચાર્જ મૂક્યો. મને એવું પૂછ્યું કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધો. શું પૂછ્યું? કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધો. અહીંયા તો કઈ નહીં, મેં અહીંયા સ્મોલ ક્યુ ચાર્જ મૂક્યો. બોલો આના ઉપર લાગતું બળ 0. કેમ? આ સિમેટ્રિક છે. તો આના ઉપર લાગતું બળ 0 તો વિદ્યુત ક્ષેત્ર પણ 0. સિમેટ્રિક હોય તો વિદ્યુત ક્ષેત્ર 0 થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ હજી જુઓ. આ રીતે ત્રિકોણ છે ક્યુ ક્યુ ક્યુ. ઓકે, કેપિટલ ક્યુ. 2Q કરો. 2Q 2Q 2Q. અહીં મધ્ય કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધો. તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ત્યાં મેં સ્મોલ ક્યુ ચાર્જ મૂક્યો. બોલો આ બધાનું વિતરણ કેવું? સિમેટ્રિક. તો આના ઉપર લાગતું બળ કેવું? 0. બળ 0 તો વિદ્યુત ક્ષેત્ર પણ 0. બળ 0 તો વિદ્યુત ક્ષેત્ર પણ 0.
બીજી વાત, બીજો ક્વેશ્ચન સાંભળજો. અહીંયા પ્લસ ક્યુ છે, અહીંયા પ્લસ ક્યુ છે. મને એવું પૂછાયું કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં 0 થશે. આ ક્વેશ્ચનમાં મને શું પૂછાયું? વિદ્યુત ક્ષેત્ર ક્યાં 0 થશે. તો મારા આગળનું લેક્ચર યાદ કરો. વિદ્યુત ક્ષેત્ર જે જગ્યાએ 0 થાય એ જગ્યાને શું કહેવાય? તટસ્થ બિંદુ. શું કહેવાય? તટસ્થ બિંદુ. આમાં તો આપણને ખબર છે ક્યાં 0 થશે સાહેબ? અહીંયા 0 થશે, વચ્ચે અહીંયા 0 થશે. કેમ? આ બળ બંને સરખા થવાના અને દિશા પરસ્પર વિરુદ્ધ. બોલો આ જગ્યાએ બળ શું રહ્યું? 0. વિદ્યુત ક્ષેત્ર પણ 0. આવું પૂછાય. પ્લસ ક્યુ અને પ્લસ 4q. હવે વિદ્યુત ક્ષેત્ર ક્યાં 0 થશે? તો જવાબ છે તટસ્થ બિંદુ શોધો. જે તટસ્થ બિંદુ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય. અને તટસ્થ બિંદુ શોધવાની મેં તમને પેલી રીત શીખવાડી હતી. કઈ? x બરાબર r upon under root q2 upon q1 plus or minus 1. પ્લસ 1 ક્યારે આવે? અહીંયા પ્લસ ક્યારે આવે? જ્યારે બંને સજાતીય હોય, એટલે બંને પ્લસ હોય કાં તો બંને માઈનસ હોય. અને અહીં માઈનસ ક્યારે આવે? ઇક્વેશનમાં માઈનસ ક્યારે? જો ઇક્વેશન બે હતા, એક પ્લસ વાળું હતું અને એક ઇક્વેશન માઈનસ વાળું હતું. બોલો આ ઇક્વેશન વિદ્યુત ક્ષેત્ર ક્યાં 0 થશે એ શોધવામાં એપ્લાય થાય કે ના થાય? થાય. કેમ? જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર 0 થશે એ જગ્યાએ બળ 0 થઈ જ જવાનું છે. અને બળ 0 થાય તો એ પોઈન્ટ કયો થયું? તટસ્થ બિંદુ. અને યાદ કરો x શું છે? તો મોટા વિદ્યુત ભારથી તટસ્થ બિંદુ વચ્ચેનું અંતર. તટસ્થ બિંદુ મીન્સ એ પોઈન્ટ આગળ વિદ્યુત ક્ષેત્ર 0 છે. q1 શું છે? મોટો વિદ્યુત ભાર. q2 શું છે? નાનો વિદ્યુત ભાર. r શું છે? બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. વિડિયોને પોઝ કરી લખી દો, પછી હું આગળ ચલાવું. ઓકે, તો ચલો સ્ટુડન્ટ જુઓ. નેક્સ્ટ છે થર્ડ સ્ટેટમેન્ટ. E = kq r² ક્યારે એપ્લાય થાય? તો જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય, ઉત્પન્ન કોણ કરે છે? કેપિટલ Q. એની કિંમત તમને ખબર હોય, આ કેપિટલ Q તમને ખબર હોય, અને એનાથી કેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે, કેટલું ઉત્પન્ન થયું છે એ મારે શોધવું હોય. મીન્સ મને r ખબર હોય અને મારે E શોધવું હોય તો આ ઇક્વેશન એપ્લાય કરવાનું. F બરાબર Q into E ક્યારે એપ્લાય કરવાનું? તો જે પોઈન્ટ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ પોઈન્ટ આગળ ચાર્જ મૂકેલો હોય અને એ ચાર્જ પર લાગતા બળની માહિતી હોય ત્યારે આ એપ્લાય કરો. ઓકે, આ બેમાં કન્ફ્યુઝન મેં દૂર કરી દીધું તમારું. ક્યારે કયું એપ્લાય કરવાનું, બરાબર છે? ચલો હવે જો એમાં કેપિટલ Q શું છે? તો બરાબર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર વિદ્યુત ભાર. શું? વિદ્યુત ક્ષેત્ર જેને ઉત્પન્ન કર્યું છે એ વિદ્યુત ભાર. r શું છે? r શું છે? બરાબર જે તે બિંદુ આગળ, જે તે બિંદુથી q વચ્ચેનું અંતર. એટલે તમારે જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ બિંદુથી q આગળનું અંતર એ r. જે જગ્યાએ શોધવું છે એ જગ્યાએથી q આગળનું અંતર એ r. એ શું છે? જે તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, જે તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કે શું છે? 9 × 10⁹. બરાબર? ક્યારે? હવા હોય તો, અને આપણે બધી હવા જશે મોસ્ટ ઓફ. બરાબર? આ ઇક્વેશન વેલિડ છે. આ ઇક્વેશન વેલિડ છે ક્યારે? જે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તે બિંદુવત હોવો જોઈએ. પેલામાં શું હતું? F બરાબર Q into E ક્યારે એપ્લાય થાય? જે વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે એ બિંદુવત હોવું જોઈએ. આમાં જે ઉત્પન્ન કરે છે એ બિંદુવત હોવું જોઈએ. એટલે જો કઈ રીતે હું તમને એમ કહું કે અહીંયા Q બરાબર 2 માઇક્રોકુલમ છે. આનાથી 2 મીટર અંતરે અહીંયા આ જગ્યાએ E કેટલા હશે? બરાબર, મને આવું પૂછાયું ક્વેશ્ચન. આ જગ્યાએ E કેટલા હશે? તો એપ્લાય કરતો શું? A બરાબર kq upon r². એપ્લાય થાય. કેમ કે આ બિંદુવત છે ભાઈ, આ બિંદુવત છે. બોલો કે કેટલા? 9 × 10⁹. Q કેટલા? 2 × 10⁻⁴. કેમ માઇનસ? માઇક્રો છે ને ભાઈ,
આ એટલે 2 10 ની 2 6 2 નો વર્ગ થઈ ગયો એટલે જવાબ આવ્યો 4.5 10 ની 3 ઘાત ઓકે આટલું વિદ્યુત ક્ષેત્ર છે કઈ જગ્યાએ આ જગ્યાએ કોને ઉત્પન્ન કર્યું 2 માઇક્રોકુલમ આનો ક્વેશ્ચન એમ થાય સાંભળજો આ રીતે છે આના ઉપર 2 માઇક્રોકુલમ છે આનાથી 2 મીટર અંતરે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું તો સર E is equal to kq upon r square એટલે ભાઈ ખોટું એપ્લાય ના થાય કેમ ના થાય જેને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન આને કર્યું હા એ બિંદુ જ છે ના એ તો આખા સળિયામાં ચાર્જ છે ના આનો બિંદુ જ હોવો જોઈએ તો જ એપ્લાય થાય ઓકે તો જ એપ્લાય થાય રાઈટ ચલો નેક્સ્ટ છે ફોર્સ સ્ટેટમેન્ટ સાંભળજો ફોર્સ સ્ટેટમેન્ટ શું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા વિદ્યુત ક્ષેત્ર એ અનંત વિસ્તારમાં વિસ્તરાયેલું હોય અનંત વિસ્તારમાં વિસ્તરાયેલું હોય એટલે શું ધારો કે મારી પાસે અહીંયા એક ચાર્જ છે તો એ પોતાની આસપાસ પવન ઉત્પન્ન કરશે જે પવન ઉત્પન્ન કરે એ શું છે વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા ચાર્જ છે ને તો એ ચાર્જના પવનની ઇફેક્ટ અમેરિકામાં હશે જે દૂર અનંત વિસ્તારમાં પણ હશે હા અનંત વિસ્તાર સુધી વિસ્તરાયેલી હોય પણ આમાં કેવું હોય કે ઇફેક્ટ ઘટતી જાય જેમ દૂર જાઓ એમ ઇફેક્ટ ઘટતી જાય પછી એ ઇફેક્ટ એટલી બધી ઘટી જાય કે આપણે એને એવોઇડ કરી શકીએ પણ હોય છે એક સુધી આ એવું કહેવામાં આવે છે ઓકે પાંચમું સ્ટેટમેન્ટ છે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો વિદ્યુત ભાર પર એટલે હું કોની વાત કરું છું કેપિટલ ક્યુ ઉત્પન્ન કોણ કરે ભાઈ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરી શકાતું નથી સાહેબ ના હું એવું કહેવા માંગુ છું કે આ કેપિટલ ક્યુ ચાર્જ છે પોતાની આસપાસ પવન ઉત્પન્ન કરે છે હું એમ કહું કે એ કેપિટલ ક્યુ ચાર્જના ઉપર જ કેટલું વિદ્યુત ક્ષેત્ર એટલે અહીંયા જ કેટલું વિદ્યુત ક્ષેત્ર તો એ આપણે ફિઝિક્સમાં વ્યાખ્યાયિત નથી કરી શકતા એને આપણે ડિફાઇન નથી કરેલું એ ડિફાઇન નથી એટલે મારો કહેવાનો મતલબ શું છે કે આપણે E બરાબર kq upon r2 લઈએ છીએ તો સર મારે આ જગ્યાએ E કેટલો હશે ચાર્જના ઉપર જ E કેટલો હશે તો સર મારે ચાર્જના ઉપર જ અહીંયા E શોધવું હોય તો સર r ની કિંમત હું 0 લઈ લઉં તો મને સર r 0 લઈ લઉં તો મને અહીંનો E મળે જવાબ છે ના મળે r ની કિંમત 0 માટે આ ઇક્વેશન વેલિડ નથી મારો કહેવાનો મતલબ એ છે r ની કિંમત 0 માટે આ ઇક્વેશન વેલિડ નથી આ મારો કહેવાનો મતલબ ઓકે ચલો નેક્સ્ટ છે છઠ્ઠું સ્ટેટમેન્ટ જે છઠ્ઠા સ્ટેટમેન્ટમાં બહુ મોસ્ટ આઈએમપી જે છે દિશા કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રીતે શોધવાની સાંભળજો હવે આમાં ધ્યાન આપજો વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવા માટે આ વસ્તુ શું કહે છે કે તમારે વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી હોય ને તો તમે એવું કરો કે પ્લસ ચાર્જને તમારે મૂકવાનું જ્યાં તમારે દિશા શોધવી હોય ત્યાં જો એક્ઝામ્પલ અહીંયા હું એક્ઝામ્પલ લઉં તો વધારે આઈડિયા આવે ચલો હું એમ કહું કે આ ક્યુ ચાર્જ છે બરાબર મારે એવું જોવું છે ભાઈ કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં છે તમને આ તો બધા મૂલ્ય આપશે દિશા ક્યાં છે તો તમારે શું કરવાનું તમારે અહીંયા દિશા શોધવી છે ને તો તમારે પ્લસ ચાર્જને ઇમેજિન કરવાનું અહીં એક પ્લસ ચાર્જ નામ મૂકો ઇમેજિન કરવાનું કહું છું કલ્પના કરવાની ખાલી તો પ્લસ ચાર્જની કલ્પના કરો હવે બોલો આ બંને વચ્ચે કયું બળ લાગે અપાકર્ષી તો આ ક્યાં જવા માંગે આ બાજુ તો એમ કહેવાય કે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે એમ કહેવાય ક્યાં છે એ બાજુ છે એમ કહેવાય જે બાજુ વિદ્યુત ક્ષેત્ર તમારે જે પોઈન્ટ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ પોઈન્ટ આગળ તમારે પ્લસ ચાર્જ મૂકવાનો પછી જે બાજુ બળ લાગે એ શું બતાવે વિદ્યુત ક્ષેત્રની દિશા
દિશા દિશા દિશા. ચલો નેક્સ્ટ જો બીજો એક્ઝામ્પલ. સર માઇનસ ક્યુ ચાર્જ છે, તો માઇનસ ક્યુ ચાર્જ આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં છે? તો તમારે મૂકવાનું તો પ્લસ જ ભાઈ, મૂકવાનું તો એ જગ્યાએ પ્લસ જ. હવે બોલો માઇનસ શું કરે? ખેંચે, એટલે આમ ખેંચે, આમ ખેંચે. તો બોલો આ શું થયું? વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ. આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ. આગળ સાંભળજો. નેક્સ્ટ 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 જો આ રીતનું સળિયું છે. આ સળિયા ઉપર પ્લસ ચાર્જ છે, સળિયા પર જે પ્લસ ચાર્જ છે. અહીંયા 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 વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં છે એ શોધો. તો કઈ નહીં ભાઈ, એ પોઈન્ટ આગળ તમારે પ્લસ ચાર્જને ઇમેજિન કરો. બોલો આ બંને વચ્ચે કયું બળ? અપાકર્ષી બળ. હવે યાદ કરો મેં શીખવાડ્યું તમને. મારું લેક્ચર નંબર 3 અથવા 4 માંથી કોઈ હતું, એમાં તમને એવું કીધું હતું કે તમારે આ બંને વચ્ચેના બળની દિશા શોધવી હોય તો કઈ રીતે શોધવાની? તો આ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર વિચારો. બોલો આ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? અહીંયા આવે. અને આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવે. હવે આ બે દ્રવ્યમાન કેન્દ્રને જ જોવાનું. તો બોલો આ બંને વચ્ચે કયું બળ? અપાકર્ષી બળ. તો આમ જવા માંગે તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ વાલા. શું થયું? વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ. સમજાય છે? સમજાય છે. હજી જો નેક્સ્ટ એક્ઝામ્પલ. ધારો કે આ એક સળિયો થઈ ગયો. આ સળિયા ઉપર પ્લસ ચાર્જ છે, આ છે. આ સળિયા ઉપર પ્લસ ચાર્જ છે, આ છે. હવે આ સળિયા ઉપર પ્લસ ચાર્જ છે. મને એવું પૂછાયું કે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે? આ જગ્યાએ. તો કઈ નહીં ભાઈ, ત્યાં પ્લસ ચાર્જ મૂકી દો. હવે બોલો સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો અહીંયા આવે. હવે એ બેને જોડતી રેખા. તો બોલો આ જોડતી રેખા આ થઈ. હવે એ બંનેને જોડતી રેખા. હવે આ બંને, હવે ખાલી આ બેને જ જુઓ. બોલો આ બંને વચ્ચે કયું બળ? અપાકર્ષી બળ. કેમ? બંને પ્લસ પ્લસ, તો અપાકર્ષી બળ એટલે આમ આવે. તો આ કોની દિશા થઈ ભાઈ? વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ. સમજાય છે? સમજાય છે. હજી નેક્સ્ટ જુઓ. આ રીતે રિંગ છે. રિંગ પર પ્લસ ચાર્જ સમાન રીતે વિતરિત થયેલો છે, પણ રિંગ આખી નથી, રિંગ અડધી છે. અને એ રિંગનું કેન્દ્ર તો ભાઈ એ રિંગનું કેન્દ્ર અહીંયા થઈ ગયું. અને મને પૂછાયું કે રિંગના કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં છે? તો કઈ નહીં ભાઈ, રિંગના કેન્દ્ર ઉપર પ્લસ ચાર્જ મૂકી દો. હવે રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર વિચારો. પણ આ રિંગ તો અડધી છે. હવે સાંભળો, જો આખી રિંગ હોત તો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોત. હવે જો તમે આટલી રિંગ કાઢી નાખો આટલી રિંગ, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં જાય? ઉપર ખસે, એટલે અહીંયા આવે. તો બોલો આમાં આ રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? અહીંયા હશે. ઓકે. હવે બે દ્રવ્યમાન કેન્દ્ર જ જો, એટલે આ બેને જ જો. બોલો બંને વચ્ચે કયું બળ? અપાકર્ષી બળ. ધેટ મીન્સ આમ જાય એટલે એ વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. રાઈટ. જો નેક્સ્ટ સાહેબ આ રીતે હોય એટલે અડધી કાપી નાખી રિંગને અને એનું કેન્દ્ર થયું. બરાબર સાહેબ? આ રીતે હોય તો સર અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં થાય? તો જો અહીંયા પ્લસ ચાર્જ છે, હા છે. પ્લસ ચાર્જ છે, હા છે ભાઈ, પ્લસ ચાર્જ જ છે. હા છે. હવે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં થાય? તો જો અડધી રિંગ હતી તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હતું. રાઈટ. હવે તમે આટલી રિંગ કાપી નાખો તો દ્રવ્યમાન કેન્દ્ર અહીં ખસે, એટલે આ બાજુ ખસી જાય ને, એટલે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર આવે. કોનું? આ રિંગનું. ચલો આ રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવે. હવે આ બેને જુઓ. તો બોલો બંને વચ્ચે કયું બળ? અપાકર્ષી બળ. ધેટ મીન્સ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. બેને જોડતી લાઈન, તો લાઈન થઈ ગઈ ને એ બાજુ. ઓકે. તો તમે આ રીતે વિદ્યુત ક્ષેત્રની દિશા જાણી શકો છો. તો વિડિયોને પોઝ કરી લખી દો, પછી હું આગળ ચલો.
ઓકે, તો ચલો જો સ્ટુડન્ટ સાતમું સ્ટેટમેન્ટ છે એ છે બિંદુવત વિદ્યુત ભારોથી ઉદ્ભવતું, ચલો આ પછી લો, પહેલા સાંભળો. સાતમું સ્ટેટમેન્ટ છે વિદ્યુત ક્ષેત્ર હંમેશા 3D માં હોય. શેમાં હોય? 3 ડાયમેન્શન. એટલે શું? ધારો કે અહીંયા એક વિદ્યુતભાર છે, આ છે, એ પોતાનો જે વિદ્યુત ક્ષેત્ર એટલે શું? પવન. તો એ પવન ખાલી આમ નહીં ફૂંકે, બધી બાજુ, આમ બધી બાજુ પવન ફૂંકશે. એટલે જો આ વિદ્યુતભાર છે, તો આ બાજુ પવન જાય, આ બાજુ બી 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 જાય. આમ 3 ડાયમેન્શનમાં પવન ફૂંકાશે, એવું કહે છે. તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 3 ડાયમેન્શન. કેવું છે? 3 ડાયમેન્શન. 2 ડાયમેન્શનમાં નહીં. મારું કહેવાનો મતલબ શું છે ભાઈ? અહીંયા એક ચાર્જ છે, આ છે, તો પવન આમ ફૂંકાય, આમ ફૂંકાય, આમ ફૂંકાય. અહીંથી બહાર ફૂંકાય, હા બહારે ફૂંકાય, આમે ફૂંકાય, બોર્ડની અંદર ફૂંકાય, બોર્ડની અંદર ફૂંકાય. કેમ? 3 ડાયમેન્શન છે. 3 ડાયમેન્શન છે ભાઈ. ઓકે. ચલો નેક્સ્ટ. આઠમું છે બિંદુવત વિદ્યુત ભારોના લીધે. શું ભાઈ? બિંદુવત વિદ્યુત ભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બિંદુવત વિદ્યુત ભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી હોય. અરે, ત્રિજ્યાવર્તી હોય. ત્રિજ્યાવર્તી એટલે શું? કે એ પવન ત્રિજ્યાની લાઈનમાં આવે, એવું કહેવા માંગે છે. ત્રિજ્યાની લાઈનમાં આવે. કઈ રીતે? સાંભળો. ધારો કે હું તમને એવું કહેવા માંગુ છું, ધારો કે મારી પાસે અહીંયા એક પ્લસ ક્યુ ચાર્જ મૂક્યો છે. ઓકે, મૂક્યો. મારે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી છે. તો બોલો, ત્યાં પ્લસ મૂકો. તો બોલો, બંને વચ્ચે અપાકર્ષ છે. બોલો, આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ કે ના થઈ? થઈ. અહીં શોધી છે. બોલો, અહીંયા દિશા શોધવી છે. બોલો, આમ થઈ કે ના થઈ? બોલો, અહીં આમ થઈ કે ના થઈ? આમ જાય અપાકર્ષીમાં. અહીંયા બોલો, આમ થઈ. બોલો, અહીંયા બોલો, આમ થઈ. અહીંયા આમ થઈ, અહીંયા આમ થઈ. ચલો, મારે અહીં બહાર વધવી છે, બહાર. તો બહારમાં આમ જાય. તો ચલો, મારે અહીંયા વધવી છે, તો બોલો અહીંયા આમ જાય. સારું. હવે જુઓ, એવું લાગે કે અહીંયા વિદ્યુત ભાર છે, આ લાઈન, આમ પવન ફૂંકાતો એવું લાગે છે. આમ પવન ફૂંકાય છે, મીન્સ કે તમે આમ કવચનું ઇમેજિનેશન કરો, તો આ કેન્દ્ર બની ગયું. શું બની ગયું? કેન્દ્ર. તો આ લાઈનને શું કહેવાય? ત્રિજ્યા. તો જુઓ, બધા પવન ત્રિજ્યા ઉપર આવે છે. બધા પવન શેના ઉપર આવે છે? ત્રિજ્યા ઉપર આવે છે. બધા પવન, અને બધા પવન ત્રિજ્યા ઉપર આવે છે. ધેટ મીન્સ વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં હોય. એમાં પ્લસ હોય તો દૂર જાય, આમ દૂર જાય. માઇનસ હોય તો સાહેબ, જો માઇનસ હોય તો અહીં પ્લસ મૂકો તો આમ જાય, અહીં પ્લસ મૂકો તો આમ જાય. ભાઈ, વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી છે તો અહીં પ્લસ મૂકો તો આમ જાય ને. અહીંયા આમ જાય, અહીંયા આમ જાય, અહીંયા આમ જાય, અહીંયા આમ જાય. અહીં મૂકો તો અંદર જાય. એટલે પ્લસમાં શું હતું? બધી લાઈનો આમ બહાર જતી હતી. આવું છે, બધી લાઈનો અંદર આવે છે, એટલે પવન અંદર આવે છે. પણ લાઈનો આવી તો ક્યાં? ત્રિજ્યા પર જ આવી ને. એટલે આ પણ ત્રિજ્યાવર્તી, બંને ચાર્જ કેવા છે? બિંદુ વચ્ચે. તો જો અહીંથી એક સ્ટેટમેન્ટ આવ્યું, કયું? પ્લસ હોય ને તો જો વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે છે, જોયું? પવન બહાર નીકળે છે. અને માઇનસ હોય તો પવન અંદર આવે છે. પ્લસ હોય તો પવન બહાર નીકળે છે. તો માઇનસ પવનને ખેંચી લે અને પ્લસ પવનને બહાર કાઢે. તો નવમું સ્ટેટમેન્ટ શું બને એ સાંભળજો. નવમું સ્ટેટમેન્ટ છે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા પ્લસ થી માઇનસ તરફ હોય. કઈ રીતે? સાંભળો ભાઈ, આ પ્લસ ક્યુ છે, આ માઇનસ ક્યુ છે. પ્લસ શું કરે? બહાર કાઢે. જો આ બહાર કાઢે, આ બહાર કાઢે. માઇનસ શું કરે? અંદર લે.
તો માઈનસ શું કહે છે ભાઈ, તમે બહાર કાઢે ને તો એક કામ કર, તું આવી જા એટલે સો એના આવી ગયું સીધો. તો માઈનસ એ અંદર લઈ લીધો. જો આ માઈનસ એ અંદર લઈ લીધો એનો મતલબ શું થયો, વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં થયું, પવન ક્યાંથી ક્યાં ફૂંકાય છે, પ્લસ થી માઈનસ. તો પવન હંમેશા ક્યાં ફૂંકાય, પ્લસ થી માઈનસ પવન ફૂંકાય, પ્લસ થી માઈનસ પવન ફૂંકાય. રાइट. तो विद्युत क्षेत्र क्या हो, प्लस थी माइनस, पवन क्या हो, प्लस थी माइनस. स्टेटमेंट नंबर 10, जो विद्युत क्षेत्रमा विद्युत भार મૂકવામાં આવે ત્યારે એ સાંભળો શું કહેવામાં આવે છે. ધારો કે આ રીતે લાઈનો દોરી જ ભાઈ, જે વિદ્યુત ક્ષેત્ર બતાવે છે તો વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે. મતલબ શું થયો કે આ ભાગ કયો હશે, પ્લસ, આ કયો હશે, માઈનસ. કેમ ભાઈ, વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાં જાય, પ્લસ થી માઈનસ. તો આ બાજુ પ્લસ, આ બાજુ માઈનસ મૂકવામાં આવે ત્યારે ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, અને સેકન્ડ સ્ટેટમેન્ટ, ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. કઈ રીતે સાંભળો. અહીંયા પ્રોટોન મૂકો, ભાઈ પ્રોટોન કેવો ચાર્જ, પ્લસ ચાર્જ. પ્રોટોન કેવો ચાર્જ, પ્લસ ચાર્જ. બોલો પ્રોટોન ક્યાં જાય, તો પ્લસ પ્લસ વચ્ચે અપાકર્ષી, આ બંને વચ્ચે આકર્ષી, તો પ્રોટોન આમ જાય. તો પ્રોટોન કઈ દિશામાં ગયો, વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગયો. કેમ ભાઈ, આ બંને વચ્ચે અપાકર્ષી, આ બંને વચ્ચે આકર્ષી. અહીં પ્લસ કેમ લખ્યું, કેમ કે મેં કીધું ભાઈ વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે, પ્લસ થી માઈનસ, એટલે પ્લસ થી માઈનસ થયું વિદ્યુત ક્ષેત્ર. બીજું અહીંયા ઇલેક્ટ્રોન છે ભાઈ, બોલો ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન કેવો વિદ્યુત ભાર, માઈનસ. તો આ બંને વચ્ચે અપાકર્ષી, આ બંને વચ્ચે આકર્ષી, તો ઇલેક્ટ્રોન આમ જાય. તો બોલો ઇલેક્ટ્રોન પર ક્યાં બળ લાગ્યું, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગ્યું. તો બળ ક્યાં લાગ્યું ભાઈ, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગ્યું. એટલે હવે હું આ જે સ્ટેટમેન્ટ બોલું એ બહુ મસ્ત સ્ટેટમેન્ટ છે, સાંભળજો. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય તો તમારે એવું સમજવાનું કે પ્રોટોન માટે પવન આ બાજુ ફૂંકાય છે. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય તો પ્રોટોન માટે પવન એ બાજુ ફૂંકાય છે, અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય તો ઇલેક્ટ્રોન માટે પવન આ બાજુ ફૂંકાય છે. કેમ કે ઇલેક્ટ્રોન પર બળ ક્યાં લાગે છે, વિરુદ્ધમાં. હજી આપનું એક્ઝામ્પલ સાંભળજો. આ રીતે, અરે ભાઈ આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે, હા છે, અરે ભાઈ છે, હા છે, પ્લસ થી માઈનસ. હવે સાંભળો, હવે તમે પ્રોટોનને ફેંકો, તો જો આ પ્રોટોન છે, તો પ્રોટોનને મેં ફેંક્યો, આમ કરીને ફેંક્યો વિદ્યુત ક્ષેત્રમાં. તો પ્રોટોનને ફેંકો તો આપણને ખબર છે પ્રોટોન પર ક્યાં બળ લાગે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એનો મતલબ તમારે એવું સમજવાનું કે તમે પ્રોટોનને જેવું ફેંકો એટલે પ્રોટોન એ આ બાજુ પવનને અનુભવ, પ્રોટોન આ બાજુ પવનને પ્રોટોન અનુભવ. ચલો પ્રોટોન અંદર ગયો અને આ બાજુ પવન લાગે છે, તો પ્રોટોન પછી આમ જશે. કેમ આમ જશે ભાઈ, પવન એ બાજુ નહીં એટલે આમ જશે. અને તમે ઇલેક્ટ્રોનને ફેંકો અંદર, આમ ઇલેક્ટ્રોનને ફેંકો, તો ઇલેક્ટ્રોનને ફેંકો તો બોલો ઇલેક્ટ્રોન પર બળ ક્યાં લાગે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે, એટલે આ બાજુ બળ લાગે. તો એવું કહેવાય કે ઇલેક્ટ્રોન માટે વિદ્યુત ક્ષેત્ર પવન ક્યાં બનાવશે, તો આ બાજુ. હવે એવું ઇમેજિન કરો કે ઇલેક્ટ્રોન જેવો અંદર ગયો તો ઇલેક્ટ્રોન માટે પવન આ બાજુ આવ્યો, તો આ બાજુ પવન લાગે છે ઇલેક્ટ્રોનને. હવે ઇલેક્ટ્રોનને એ બાજુ પવન લાગવાથી ઇલેક્ટ્રોન ફંટાઈ ગયો ને આમ જાય. ક્લિયર? જો ઇલેક્ટ્રોન આમ ફંટાઈ ગયો, કેમ ફંટાઈ ગયો, આ બાજુ પવન છે એટલે આમ ગયો. કેમ, આ બાજુ પવન છે એટલા માટે. ઓકે, તો જો જે બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય એ બાજુ પ્રોટોન માટે પવન ફૂંકાય. પ્રોટોન માટે પવન ક્યાં ફૂંકાય, હંમેશા જે બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય એ બાજુ.
ઇલેક્ટ્રોન માટે પવન ક્યાં ફૂંકાય? જે બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય એની વિરુદ્ધ બાજુ પવન ફૂંકાય. કોના માટે? ઇલેક્ટ્રોન માટે. વિડિયોને પોસ્ટ કરી લખી દો, પછી આગળ ચલાવો. ઓકે, તો ચલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ છે 11મું સ્ટેટમેન્ટ. સાંભળજો. 11મું સ્ટેટમેન્ટ છે કે E બરાબર KQ upon R² લખીએ છીએ, અને ભાઈ લખીએ છીએ KQ upon R² લખીએ છીએ. ઓકે, જો KQ upon R² લખીએ છીએ તો જો હું E વિરુદ્ધ R નો ગ્રાફ દોરું, એમાં E શું છે? વિદ્યુત ક્ષેત્ર, અને R શું છે? અંતર. ક્યાંથી? વિદ્યુત ભારથી અંતર. તો એ ગ્રાફ મને આ રીતે મળશે. જો અહીં બી ટચ નહીં થાય, અહીં બી ટચ નહીં થાય. અહીં ટચ થાય તો R 0 થઈ જાય, અને અહીંયા અનંત અંતરે સુધી ફેલાયેલું હશે, એટલે અહીં બી ટચ નહીં થાય ને અહીં બી ટચ નહીં થાય. આ એનો ગ્રાફ. ઓકે, મને લાગે છે ત્યાં સુધી આટલા સ્ટેટમેન્ટો ઇનફ છે વિદ્યુત ક્ષેત્ર માટે, કોઈ બી MCQ ને સોલ્વ કરવા માટે. ઓકે, ઓકે. હવે જો હું નેક્સ્ટ ક્વેશ્ચન લઉં છું. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યુત ક્ષેત્રનું સદિશ સ્વરૂપ મેળવો. અરે ભાઈ, તો પેલું કયું? એ તો અદિશ સ્વરૂપ હતું. અદિશ સ્વરૂપ હતું. આ તો સદિશ સ્વરૂપ મેળવવાનું છે બિંદુવત વિદ્યુતભાર માટે ભાઈ. હો, ઓકે, આ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. x અક્ષ, y અક્ષ. ઓકે, ઓકે. હવે મેં અહીંયા પ્લસ q ચાર્જ મૂક્યો. આનાથી આ પોઈન્ટે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. કોઈ ત્યાં પ્લસ મૂકો, પ્લસ ને ઇમેજિન કરો તો બોલો આ દિશા કોની આવી? વિદ્યુત ક્ષેત્રની દિશા આવી. ઓકે ભાઈ, આવી ગઈ. બીજું અહીંયા એમ કહું કે આ જે પોઈન્ટ છે એ પોઈન્ટનો પ્લસ q ની સાપેક્ષે જે સ્થાન સદિશ છે એ r છે. એનો મતલબ r અને e ક્યાં આયા? એક જ દિશામાં આયા. ક્યાં આયા? એક જ દિશામાં આયા. રાઈટ. બીજું એમ કહી દઉં કે આટલું જે ડિસ્ટન્સ છે એ સદિશનું મૂલ્ય એટલે r છે. આ મૂલ્ય બતાવો. તો જો આ શું છે? બિંદુવત ધન વિદ્યુતભાર. રાઈટ. જે કોણ છે? ઉદ્ગમ. પોતે ઉદ્ગમ છે ભાઈ. કેમ? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આને મેં કઈ જગ્યાએ મૂકેલું છે? તો ઉગમ બિંદુએ મૂકેલું છે. અહીંયા એક પોઈન્ટ આવેલું છે, અહીંયા એક પોઈન્ટ P આવેલું છે. બરાબર. આપણે પોઈન્ટ P આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો R શું છે? સ્થાન સદિશ. અને અહીંયા શું છે? તો ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અહીં કેટલું છે એ શોધવું છે. તો જો એમ કહેવાય બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર. ભાઈ કઈ જગ્યાએ? બિંદુ P આગળ. તો કોઈ પણ આગળનું વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ સ્વરૂપમાં લેવું છે, સદિશમાં લેવું છે. એટલે મેં E સદિશ કર્યું. ઓકે, ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ સદિશનું મૂલ્ય, એટલે મૂલ્ય થઈ ગયું. કોઈ પણનો સદિશ એટલે કે મૂલ્ય ગુણ્યા એની દિશામાંનો એકમ સદિશ. તો E કોની દિશામાં? R ની દિશામાં. તો શું કહેવાય? R ની દિશામાંનો એકમ સદિશ. અને હા, સાંભળજો, તમને કહું કર્યું EMN. ઓકે, બોલો મૂલ્ય એટલે KQ upon R² લખાય ના લખાય? હવે જો અહીંયા Q કદાચ બાય ચાન્સ માઈનસમાં હોત તો સર અહીંયા Q માઈનસમાં લેવાના? જવાબ ના, નહીં લેવાના. જો Q માઈનસમાં હોત તો બી KQ upon R² માં Q પ્લસમાં લો, પ્લસમાં હોય તો બી Q પ્લસમાં જ લો. ઇન્ટુ R કેરેટ. કેમ R કેરેટ? R ની દિશામાંનો એકમ સદિશ એટલે R કેરેટ. તો સદિશ E બરાબર KQ upon R². કોઈ પણનો એકમ સદિશ એટલે દિશા ભાગ્યા મૂલ્ય એટલે R સદિશ upon R. તો સદિશ E બરાબર KQ upon R ઘન ઇન્ટુ R સદિશ. તો આ ઇક્વેશન થયું કોનું? વિદ્યુત ક્ષેત્રનું. કયા ફોર્મમાં? સદિશના સ્વરૂપમાં. ઓકે, નેક્સ્ટ જો ક્વેશ્ચન. અહીંયા ક્વેશ્ચનમાં એવું કહે છે કે આ બધા અંતર R છે. પોઈન્ટ O આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. પહેલા નક્કી કરો વિદ્યુત ક્ષેત્ર 0 થાય એવું છે? જવાબ છે ના. કેમ?
સિમેટ્રિક નથી વિતરણ. સિમેટ્રિક હોત તો અહીંયા ચાર્જ મૂકીએ તો બળ 0 તો વિદ્યુત ક્ષેત્ર 0, એટલે ચાર્જ 0 થાય એની પોસિબિલિટી નથી. તો શું કરશો? વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધશું? તો આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવાની હું તમને બે ટ્રીક સમજાવું, બરાબર? બે રીત સમજાવું છું, બંનેમાંથી કોઈ બી રીત તમે એપ્લાય કરી શકો. ચલો ફર્સ્ટ રીત કઈ છે? તમે અહીંયા પહેલા તમે સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્રની દિશા શોધો. તો પ્લસ મૂકો, બોલો બંને વચ્ચે અપાકર્ષી. આ નંબર 1, આ નંબર 2, નંબર 3, નંબર 4. ચલો હવે આ બધા ઉત્પન્ન કરવાના, તો kq upon r2, તો બધાના q સરખા, rb સરખા, ધેટ મીન્સ બધાના e કેવા સરખા. એનો મતલબ +1 ના લીધે e આમ આવ્યો, કેમ બે વચ્ચે અપાકર્ષી, એટલે આ બંને વચ્ચે આકર્ષી, એટલે એનો e પણ એ, મને મૂલ્ય સરખું છે. એટલે એકચ્યુઅલી આ તીર તમારે આ તીરના ઉપર કરવું પડે કે મૂલ્ય સરખું છે, પણ દેખાય નહીં એટલા માટે મેં નીચે કરી દીધું. સારું, બોલો આ બંને વચ્ચે અપાકર્ષી બળ, તો e આમ આવે. આ બંને વચ્ચે આકર્ષી, તો e એ બાજુ આવે. બોલો આ બાજુ ટોટલ કેટલા થયા? 2e. આ બાજુ કેટલા થયા? 2e. અને આ ખૂણો કેટલો? 90. ભાઈ ખબર છે આ આવા એમસીક્યુ મેં બહુ કરાયા. 90. હવે 90, તો બોલો ભાઈ ટોટલ e કેટલો? તો ટોટલ વિદ્યુત ક્ષેત્ર √2e નો સ્ક્વેર પ્લસ 2e નો સ્ક્વેર પ્લસ 2 into 2e, 2e cos 90, cos 90 0 એટલે લખતો નથી. √8 into e, √8 એટલે kq, એટલે kq upon r square. તો આવી ગયા e of total, એટલું વિદ્યુત ક્ષેત્ર હશે. રીત નંબર 2 કે સાહેબ બીજી કઈ રીતે શોધાય? તો ભાઈ બીજી કઈ રીતે શોધાય? તો એના માટે +q -q અહીંયા છે. તો જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, ત્યાં q ચાર્જ મૂક્યો. હવે બોલો આના લીધે બળ આમ આવે F, અને આના લીધે બળ F આમ આવે. રાઈટ ભાઈ બળની કિંમત તો બધી સરખી છે ને? કેમ? આ જોડી બધી જોડી સરખી છે, અંતર બી તો સરખું છે ને ભાઈ. ચલો અહીંયા બી આમ F આવવાનું, તો બોલો અહીંયા ભાઈ આ બંને F સરખા છો, એટલે આ બાજુ 2F થયા. બોલો આ બાજુ શું થયા? 2F થયા. આ ખૂણો કેટલો? 90. બોલો ટોટલ F કેટલા? √2f², 2f² √8f થયા કે ના થયા? f of t કરના ટોટલ આવી ગયા. f of t means total. તો √8 f એટલે k q સ્મોલ q upon r². આ f of t આયા. આપણો નિયમ સ્મોલ q પર લાગતું બળ શોધો. આવી ગયું બળ f of t, તો E is equal to f of t upon q. કયો? જે મૂક્યો એ વિદ્યુત ભાગ એટલે q. સોરી, √8 k q upon r², નીચે q તો હતા જ, તો E કેટલા આવ્યા? √8 k q upon r². જવાબમાં કોઈ જ ફેરફાર નહીં. આ રીતે થશે. મને ખબર છે આજના MCQ માં કઈ એટલો બધો હતો નહીં, પણ ફંડા બહુ જબરજસ્ત ક્લિયર થઈ ગયા હશે બધાને. તો આ વિડિયો અહીં સુધી રાખીએ છીએ. હું મારા નેક્સ્ટ લેક્ચરમાં તમને લઈશ કે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ x નો ગ્રાફ કેવો હોય એન્ડ ઓલ ધેટ. ઓકે, થેન્ક યુ સો મચ.